જય માતાજી દોસ્તો, આજના નવા વ્લોગમાં હું સંજય ઠાકોર જસલપુર તમારું સ્વાગત કરું છું। તો આજે હું આવી ગયો છું કેશની ગામથી અડધા કિલોમીટર આગળ ગંગેટ રોડ ઉપર આવેલા શ્રી મહાકાળી માતાના મંદિરે। તો આજે હું તમને કેશની ગામે આવેલા મહાકાળી માતાના દર્શન કરાવીશ, તો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો। તો ફાઇનલી દોસ્તો આપણે આવી ગયા છીએ મહાકાળી માતાના મંદિરે। તમને રોડ ઉપર જ અહીં મહાકાળી માતાના મંદિરનું બોર્ડ દેખાશે। આ સીધો રોડ જશે ગંગેટ ગામ બાજુ અને રોડ ઉપર જ આ મંદિર આવેલું છે। આ છે મહાકાળી માતાના મંદિરની અંદર જવા માટેનો મુખ્ય પ્રવેશ દ્વાર। તો ચાલો આપણે જઈએ હવે મંદિરની અંદર। તો ચાલો તમને મંદિરની અંદર જઈને મહાકાળી માતાના દર્શન કરાવીએ અને પછી મંદિરની અંદર શું શું જોવાલાયક છે તે બતાવીએ। મંદિરના પથ્થરો ઉપર તમને સરસ મજાની એવી કોતરણી દેખાશે। માફ કરજો દોસ્તો, મંદિરનો દરવાજો વાંકેલો હોવાથી હું તમને મહાકાળી માતાના દર્શન નહીં કરાવી શકું। આપણે કોઈક દિવસ છે આવીને તમને મહાકાળી માતાના દર્શન કરાવીશું। તો ચાલો તમને અહીંયા આગળ શું શું જોવાલાયક છે તે બતાવીએ હવે। મંદિરના પાછળના ભાગે અહીં વરુણ દેવનું મંદિર આવેલું છે। આ છે કુબેર ભગવાન। મંદિરના ગેટની અંદર તમે જેવા એન્ટર થશો એવા ડાબી બાજુ અહીં આવેલો છે હવન યજ્ઞકુંડ અને આવેલી છે મહાકાળી માતાની ખૂબ મોટી એવી વાડી। આ છે મહાકાળી માતાની વાડી। તમને અહીં પંખાની એવી સુવિધા જોવા મળશે। આ બાજુ બેસી શકાય તે માટેની પણ સુંદર મજાની એવી વ્યવસ્થા છે। સામે છે રસોડું અને આ છે પીવા માટેની પાણીની પરબ અને આ છે હાથ ધોવા માટેની સગવડ। મંદિરના એક્ઝેક્ટ નીચે અહીં મંદિરનું કાર્યાલય આવેલું છે। તો ચાલો તમને હવે લઈ જઈએ મંદિરના ગેટની જમણી બાજુ, જ્યાં સરસ મજાનો એવો બગીચો આવેલો છે અને લપસણી હિંચકા પણ આવેલા છે।
મંદિરની અંદર પ્રવેશતા જમણી બાજુ અહીં શ્રીફળ વધેરવામાં આવે છે. વિડીયો ફોટા ઉતારી શકાય તેવું આ બેસ્ટ લોકેશન છે. આ છે અહીંયા આગળનો વડીલોનો છાંયો, એટલે કે જેઓ વડીલો હોય તેઓની માટે આ બેસવા માટેની એવી સુંદર મજાની વ્યવસ્થા છે, એટલે તેનું નામ વડીલોનો છાંયડો એવું નામ આપવામાં આવ્યું છે. અહીંયા આગળ પક્ષીઓને રહેવા માટેનો ચબૂતરો પણ બનાવવામાં આવેલો છે. નાના બાળકોને રમવા માટે અહીં લપસરની હિંચકાની પણ સુંદર મજાની એવી સગવડ છે અહીં આગળ. એ ઉપરાંત અહીં ફૂટબોલ રમી શકાય તેની પણ સારી એવી સગવડ કરેલી છે. તો દોસ્તો વિડીયોમાં બસ આટલું જ. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, આગળ શેર કરજો અને આપણી ચેનલ ઉપર હજુ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા આવા નવા વિડીયોની જાણકારી તમને સૌથી પહેલાં મળી રહે. અને આ મંદિર આવેલું છે કેશની ગામથી અડધા કિલોમીટર આગળ ગંગેટ રોડ ઉપર. તો અહીંયા આગળ આવવાનું થાય તો માતાજીના દર્શન કરવા અહીં જરૂરથી આવજો. જય માતાજી.